પંચમહાલમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ પોઈન્ટથી 100 મીટરના અંતરે ચોરી કરવામાં આવી છે। ચોર ટુકડીએ ચોરીને અંજામ આપ્યો છે। મારુતિ ટિમ્બર હાર્ડવેર નામની દુકાનમાં ચોરી થઈ। શટલ ઊંચું કરી દુકાનની અંદર પ્રવેશ કરી રોકડ ચોરી કરવામાં આવી છે। માત્ર 5 મિનિટની અંદર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। દુકાનના ગલ્લામાં રહેલ રોકડ રકમની ચોરી થઈ અને ચોરો ફુચકર થયા છે। મારુતિ ટિમ્બર દુકાનના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। 40,000 કરતાં વધુ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માત્ર 5 મિનિટની અંદરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે ચોરીના સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। શટલ ઊંચું કરી દુકાનની અંદર પ્રવેશ કરી રોકડની ચોરી કરી ચોર ફરાર થયો હતો। માત્ર 5 મિનિટની અંદર જ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે।